નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં બીઆરટીએસ સિટી બસના ડ્રાઈવરોની સિમ્યુલેટર મશીનની ટેસ્ટ લેવાશે. 80%થી વધુ લાવનાર જ બસ હંકારી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને મહત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ બીઆરટીએસ અને સિટી બસ દ્વારા જે પ્રકારના શહેરભરમાં અકસ્માતો થાય છે તેના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે અલગ અલગ નિર્ણયો લેવાના શરૂ કરવામાં આવ્યા છે, જે પૈકી સિમ્યુલેટર મશીન ઉપર ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં સિમ્યુલેટર મશીન ડ્રાઈવરોને વરસાદ, રાત્રિ સહિત તમામ વાતાવરણમાં લાઈવ ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે. ત્યારે આ ટેસ્ટમાં ડ્રાઈવરો 100માંથી 80 માર્ક્સ લાવશે તો તેને બસ ચલાવવાની મંજૂરી મળશે. તમામ વાતાવરણમાં ગાડી હંકારવાની ટ્રેનિંગ સિમ્યુલેટર મશીન ઉપર ડ્રાઈવરોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે તેમાં તમામ ઋતુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 10થી 15 મિનિટના સેશનની અંદર જ્યારે ડ્રાઈવર સિમ્યુલેટર મશીન પર બેસે છે ત્યારે વરસાદ પડતો હોય તો કેવી રીતે બસ ચલાવવામાં ધ્યાન રાખવું, ધુમ્મસ હોય ત્યારે તેમજ રાત્રિના સમયે પણ કયા પ્રકારની કાળજી રાખવી તે પણ શીખવવામાં આવે છે. અને જ્યારે તે મશીન ઉપર બેસીને બસ હંકારે છે ત્યારે તેણે કરેલી ભૂલ અંગે સ્પષ્ટતા થઈ જાય છે અને જો યોગ્ય રીતે તેને બસ ચલાવી હોય તો તેનો પણ રિપોર્ટ તૈયાર થઈ જાય છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.